ગુજરાતની અંદર ડબલ એન્જિનની સરકારમાં ગણ્યા પણ ના ગણાય એટલા વિભાગો છે કે તે ડુપ્લિકેટ આરટીઓ હોય, ડુપ્લિકેટ ટોલ પ્લાઝા હોય, ડુપ્લિકેટ ટ્રાયબલની એક ઓફિસો હોય અને સાથે સાથે હમણાં તાજેતરની અંદર મારા વિસ્તારની અંદર અમીરગઢ તાલુકાની અંદર કલેક્ટર કચેરી મારફતે મામલતદાર પણ ડુપ્લિકેટ હોય. આ ડુપ્લિકેટ મામલતદાર તરીકે ક્યાંક ને ક્યાંક માલિકીની પણ જમીન ડુપ્લિકેટ મામલતદાર તરીકે આદેશો કરે તો હવે પછી બાકી શું રહ્યું? અમારા માટે ચિંતાનો વિષય એ છે ક્યાંક અમારા પણ આદિવાસી મંત્રી પણ ક્યાંક ડુપ્લિકેટ હશે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા અને આદિવાસી વસ્તી ચિંતામાં મુકાશે. એના લીધે આજે મહામહિમ રાજ્યપાલના પ્રવચનની અંદર આ મુદ્દો આવ્યો ત્યારે મેં સરકારના ધ્યાન ઉપર મૂક્યું છે કે આ રીતે ક્યાં સુધી તમે બધા જ વિભાગો, ઓફિસો અને અધિકારીઓ પણ ડુપ્લિકેટ ચલાવશો તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાશે.